આવનારા 48 કલાક પછી આ સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને ત્યારબાદની જે આગાહી છે તે સામે આવશે કે કઈ રીતે કેટલા દિવસો દરમિયાન આમ તો નવેમ્બરના અંત સુધીમાં વરસાદ થઈ શકે તેવી પણ આગાહી છે પણ આપણે બિગ વોલ પર કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે આ જ સંદર્ભને લઈને તો બંગાળની ખાડીમાં સાયક્લોન સર્જાશે જુઓ ચક્રવાતની આગાહી છે સાયક્લોન વધુ મજબૂત બનશે 21 નવેમ્બરથી મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે 21 નવેમ્બરથી તેની ઇન્ટેન્સિટી વધશે અને ત્યાર પછી તે સાયક્લોન જે છે તે આગળ વધશે અને સિસ્ટમ વાવાઝોડું પણ બની શકે છે આ જ સૌથી મોટી વાત છે વાવાઝોડું આ કોઈ વંટોળ નથી પણ એક મોટું સાયક્લોન જે છે તે આગળ આવી શકે છે આગામી 3 દિવસ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે તેની ઇન્ટેન્સિટી નક્કી થઈ શકે કે કેટલું મોટું ચક્રવાત છે આંધ્રપ્રદેશ તમિલનાડુમાં ધોધમાર વરસાદ થઈ શકે છે આ ચક્રવાતને લઈને કેરળ અને કર્ણાટકમાં પણ વરસાદ વરસી શકે છે એટલે કે દક્ષિણ ભારતના જે રાજ્યો છે તેની સાથે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી રાજસ્થાન અને પંજાબ સુધી અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે એમપી મહારાષ્ટ્ર દિલ્હી સુધી તેની અસર છે રાજસ્થાન પંજાબ ગુજરાતમાં વાતાવરણમાં પણ ફેરફાર આવી શકે ગુજરાતમાં પણ તેની અસર ચોક્કસ વર્તાશે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે આ વરસાદની આગાહી છે નવેમ્બરના અંતિમ દિવસોમાં થઈ શકે છે માવઠું નવેમ્બર અંતિમ દિવસો એટલે કે છેલ્લા દિવસો નવેમ્બરના અને સાથે ડિસેમ્બરની શરૂઆતના કેટલાક દિવસો સુધી તેની અસર વર્તાઈ શકે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે જુઓ દક્ષિણ ગુજરાતના લોકોને નવેમ્બરના અંતમાં નવેમ્બરના છેલ્લા દિવસોમાં વરસાદ થાય તો નવાઈ નહીં કારણ કે આ જ પ્રકારની આગાહી છે આવનારા 3 દિવસ પછી વધારે તેને લઈને ક્લેરિટી આવશે